હિન્દુ આગેવાનોની હત્યાના કાવતરા કેસમાં તપાસનો ધમધમાટ। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મૌલવીની તપાસ હાથ ધરી છે। રિમાન્ડના પહેલા દિવસે જ મૌલવીના ઘરે તપાસ હાથ ધરાઈ। આરોપી મૌલાનાના મોબાઈલ સહિત દસ્તાવેજ અને મોબાઈલ ચેટની તપાસ શરૂ કરાઈ છે। તાજેતરમાં જ મૌલવીએ સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા, હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંહ અને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાનું કાવતરું રચ્યું હોવાનો દાવો કર્યો છે। મહત્વનું છે કે ઉપદેશ રાણાને અવારનવાર ઇન્ટરનેશનલ કોલ મારફતે જાનથી મારી નાખવાની ધમકી મળતા તેણે ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। हिंदू संघना नेताओनी हत्यानो कावतरो करनार मौलवीने सूरतना कठोर खातेथी झड़पी पाड्यो हतो। खास करीने सूरत क्राइम ब्रांचनी टीम अत्यारे पहोंची छे। तेना कठोर खातेना स्वागत रेसिडेंसी तेना घरे पहोंची छे। पोलीसनी 5 करता वधु गाड़ीओ आरोपीने लईने पहोंची छे, कारण के आरोपी जे प्रकारे यूट्यूब चेनल चलावतो हतो अने साथे साथे कही शकाय के पोतानी यूट्यूब चेनल उपर मॉप करेला फोटा साथे जे प्रकारे भड़काऊ भाषण करीने लोकोने उश्केरवानो प्रयास करतो हतो। जो कि क्राइम ब्रांच पोलीसनी लांबा समयथी तेना पर नजर हती अने आखरे पोलीसे झड़पी पाड्या बाद गई काले वधु तपास माटे सूरतनी कोर्टमां रजू करी 14 दिवसना रिमांडनी मांगणी करी हती। जो कि कोर्टे 10 दिवसना रिमांड आप्या छे। रिमांडना पहला दिवसे आरोपीने तेना घरे स्वागत रेसिडेंसी खाते पोलीस लईने पहोंची छे अने कही शकाय के तपासनो धमधमाट हवे शरू थयो छे। खास करीने पकड़ायेला मौलवीना जे रीते नेपाळ અને પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા હતા તેને લઈને પોલીસે આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી હતી, કારણ કે 2 થી 3 હિન્દુ સંગઠન નેતાઓની હત્યા માટે 1 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી। સાથે સાથે કહી શકાય કે અન્ય દેશોના જે સિમ કાર્ડ છે તે વાપરતો હતો અને જે પ્રકારે તેની પાસેથી સાહિત્ય મળી આવ્યું હતું તેને લઈને હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે મૌલવીને સોહિલ નામના મૌલવી છે તેને લઈને સુરતની ક્રાઇમ બ્રાન્ચ ટીમ પહોંચી છે। અત્યારે તેના ઘરે સ્વાગત રેસિડેન્સી વિભાગ B1 નામના બિલ્ડિંગમાં આ મૌલવી રહેતો હતો। પોલીસ તેને લઈને હાલ પહોંચી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે અને કહી શકાય છે કે કયા પ્રકારની તપાસમાં વિગતો સામે આવે છે। ખાસ કરીને જે પ્રકારે આ તપાસ હતી, તપાસને લઈને પોલીસની મોટી ટીમ અહીંયા પહોંચી છે। ત્યારે જોવાનું રહ્યું કે તપાસ દરમિયાન સામે શું આવે છે। જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત પોલીસ સાથે સુરત ગ્રામ્ય પોલીસ પણ હવે તપાસમાં જોડાઈ છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કઠોળ। વધુ માહિતી મેળવીશું। અમારા સહયોગી વિભુ પણ ચાંદખેડા પહોંચ્યા છે, કેન્દ્રીય વિદ્યાલય જ્યાં પણ ધમકી ભર્યો ઈમેલ આવ્યો હતો। વિભુ પાસેથી વધુ માહિતી મેળવીએ છીએ। વિભુ, હાલ કારણ કે જ્યારે ઈમેલ આવ્યો ત્યારે બાળકો પણ શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા, શું બાળકોને છુટ્ટી આપી દેવામાં આવી છે અને તપાસ કઈ રીતે ચાલી રહી છે? સંધ્યા, જે રીતે રશિયન સર્વરમાંથી એક ઈમેલ આવે છે અને ત્યારબાદ આખું તંત્ર છે દોડતું થઈ ગયું છે। તેમાં હતું કે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે અને તેને લઈ સર્ચ ઓપરેશન છે સ્કૂલમાં ચાલુ કરવામાં આવ્યું છે। આપને બતાવવા માંગીશ કે ONGCની જે કેન્દ્રીય વિદ્યાલય છે તે અંદરની સાઈડ આવેલી છે। સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ ONGCને અંદર પણ ખૂબ સુરક્ષા વ્યવસ્થા છે તે લગાવેલી છે અને ત્યારબાદ પણ જો આવો ઈમેલ આવ્યો છે અને તેને લઈ અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પોલીસની ટીમ પણ અહીં સતત તપાસ કરી રહી છે, પરંતુ હજુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। પરંતુ ONGCની અંદર અનેક આપ જોઈ શકો છો કે અત્યારે પણ જે સર્ચ ઓપરેશન છે તે કરીને પોલીસ બહાર નીકળી રહી છે। અંદર શંકાસ્પદ વસ્તુ નથી મળી, પરંતુ ચોક્કસ એટલું કહી શકાય કે બાળકો અભ્યાસ કરી રહ્યા હોય છે। ત્યારબાદ ONGC છે કે જેમાં કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે અને સાથે સાથે આવતીકાલે મતદાન ગુજરાતમાં છે અને તેના આગલા દિવસે જે આ ઈમેલ મળી રહ્યો છે તેના કારણે તંત્ર દોડતું થયું છે, સર્ચ ઓપરેશન કરી રહ્યું છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, પરંતુ ખાસ કરીને અત્યારે પણ પોલીસની ગાડી આપ જોઈ શકો છો કે બહાર નીકળી રહી છે। વિભુ, આપને રોકવા ઈચ્છીશું। ડીઓ અમદાવાદ શહેર રોહિત ચૌધરીજી આપણી સાથે જોડાઈ ગયા છે। જી રોહિતજી, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। એક ઈમેલ મળે છે શાળાઓને ને ત્યારબાદ તપાસ એજન્સીઓનો ધમધમાટ, અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અપડેટ શું છે સર? જી, અમદાવાદ શહેરના કાર્યક્ષેત્રમાં 9 જેટલી શાળાઓની અંદર સવારે 5 થી 42 ઈમેલ આવેલો છે એવી જાણકારી મળી છે અને તરત જ અમે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણકારી આપી દીધી છે। તમામ શાળાઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી છે
આમાં તૌહીદના યોદ્ધાઓ દ્વારા, તૌહીદ વોરિયર દ્વારા એક મેલ કરેલો છે અને એમાં મેલમાં જે છે ઉડાવી દેવાની ધમકીના એ પ્રકારનું શબ્દો લખેલા છે. હવે શાળાઓમાં પોલીસ ડોગ સ્કોડ સાથે પહોંચી ગઈ છે અને તમામ શાળાઓમાં મોટાભાગે મતદાન મથકો પણ છે. બીજું કે શાળામાં સૂચના પણ આપી દેવામાં આવી છે, કોઈ પણ પ્રકારે અનનોન પર્સન કોઈ પણ પ્રકારે ગેટ અંદર એન્ટર થવો જોઈએ નહીં, માત્ર પોલીસ ચકાસણી જ કરશે. અને આમ જે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આમાં એક પ્રકારનું ભયનું વાતાવરણ ફેલાવવા માટેનો પ્રયાસ કર્યો હોય એવું જણાય છે. કોઈ એવું અફવા હોય એવું આમ જણાઈ આવે છે પ્રાથમિક તપાસમાં. ત્યારે પોલીસ કાર્યવાહી ચાલુ છે. અમદાવાદની અમારી જે 9 જેટલી શાળાઓની વાત કરું તો અમૃતા વિદ્યાલય ગાંઠોડિયા, કેલોરેક્સ સ્કૂલ ગાંઠોડિયા, ન્યૂ નોબલ સ્કૂલ નરોડા, ડીપીએસ બોપલ, આનંદ નિકેતન સેટેલાઇટ ઉદગમ અને જેબર થલતેજ અને ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડામાં આ પ્રકારના મેલ આવ્યા છે. બાકીની શાળાઓમાં મેં સત્વરે સૂચના પણ આપી છે કે કોઈ પણ આવો મેલ આવ્યો હોય તો અત્યારે અમને જાણકારી આપે, પરંતુ બીજામાં હજુ સુધી એવી માહિતી મળેલી નથી. જી રોહિતજી, પરંતુ સૌથી અત્યારે ચિંતાજનક લોકો માટે પણ બાબત એ છે, કારણ કે બાળકો શાળામાં ભણતા હતા એ સમયે આ મેલ આવ્યો હતો, ત્યારબાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ અને ત્યારબાદ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગમાં કોઈ એવી વસ્તુ મળી આવે છે? ના, હજુ સુધી પોલીસ કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે. કોઈ બાબત એવી તમારા ધ્યાન પર નથી આવી. બીજું કે આજે રજા મોટા ભાગે સ્કૂલોમાં રજા જ છે એટલા માટે, કારણ કે મતદાન મથક છે અને બાળકો ત્યાં છે જ નહીં સ્કૂલમાં. સવારના સમયે ઈમેલ આવેલો છે એવી જાણકારી છે, એટલે એવો કોઈ પ્રશ્ન નથી. ફેલાવવા માટેનો એક પ્રયાસ કર્યો હોય પણ જે છે અત્યાર સુધીની કોઈ માહિતીમાં એવું કંઈ જાણવા મળેલું નથી. અમારી કક્ષાએથી તમે શાળાને તરત પોલીસને સહકાર આપવા, જાણકારી આપી અને એમની સાથે જ રહી અને પ્રોપર ચકાસણી થાય અને એ પ્રકારે અને કોઈ પણ પ્રકારનું ભયનું વાતાવરણ ન ફેલાય માટે એમને સતર્ક રહેવા માટે કહ્યું છે. જી, પરંતુ બીજી એક ચિંતા એ પણ છે કે શાળાઓમાં મતદાન મથકો પણ છે. આવતીકાલે સવારથી મતદાન પણ યોજાવાનું છે, તો જે મતદારો છે એ આશ્વસ્ત રહે તે માટે આપના તરફથી શું મેસેજ છે મતદારોને લઈને? આમાં અત્યારે તો પોલીસ કાર્યવાહી ચાલુ છે. પોલીસ ડોગ સ્કોડ સાથે ત્યાં પહોંચી ગઈ છે અને એમાં કોઈ પણ પ્રકારની એવી માહિતી આવશે તો એ ચોક્કસ જણાવશે. પણ આ એક પ્રાથમિક દ્રષ્ટિએ અફવા છે, એટલે કોઈ મતદારોએ કોઈ પણ પ્રકારે આમાં સહેજ પણ ચિંતિત એવા થવાની જરૂર નથી. બરાબર, આ સાલ ગણવા માટેનો કોઈ પ્રયાસ હોઈ શકે એવું લાગે છે. એટલે આગળની બાબતે વધારે અત્યારે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી હજુ કહી ના શકાય, પણ મતદારોએ જે છે આ બાબતે કંઈ વધારે આ બાબતે ચિંતા રાખવાની જરૂર નથી એવું માનું છું. બાકી શાળામાં અત્યારે ચકાસણી ચાલે છે, હમણાં કલાકોમાં જ આ બાબતે તપાસ પૂર્ણ થઈ જશે. જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રોહિત ચૌધરીજી આપની સાથે ડીઓ જોડાયા હતા. પરંતુ જે શાળાઓને ધમકી મળી છે એ શાળા ઉપર અમારા સહયોગી પણ અત્યારે ઉપસ્થિત છે. ગૌતમ પણ આપણી સાથે છે ને વિભુ પણ આપણી સાથે. વિભુ, આપની પાસે આવું એ પહેલા ગૌતમ પાસે જઈએ. ગૌતમ, શું અપડેટ અત્યારે છે? કારણ કે ડીઓ કહી રહ્યા છે કે ચિંતાજનક કોઈ બાબત નથી, આ ફક્ત ગભરાટ ફેલાવવા, ડરનો માહોલ ઉભો કરવા માટે આ પ્રકારનો મેલ કરવામાં આવ્યો છે. સંધ્યા, જે પ્રકારે વાત કરીએ તો આ થોડા દિવસો પહેલા જ દિલ્હીમાં પણ આ પ્રકારનો ઈમેલ મળ્યો હતો ને ત્યારબાદ દિલ્હીમાં પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. આ જ પ્રકારનો ઈમેલ હવે ગુજરાતની કેટલીક શાળાઓમાં મળ્યો છે ને તેને લઈ અને બોમ્બ સ્કોડ હોય, ડોગ સ્કોડ હોય તે પણ સ્કૂલોની અંદર પહોંચી ચૂક્યું છે ને તે પણ તપાસ કરી રહ્યું છે. અત્યારે હાલ વાત કરીએ તો હું થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ શાળા જે છે તેને પણ આ પ્રકારનો ઈમેલ મળ્યો છે ને ઈમેલ બાદ તંત્ર દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી છે. પોલીસને જાણકારી આપવા બાદ પોલીસ જે છે તે અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યું છે અને પોલીસ વિવિધ વિસ્તારોની અંદર, આ શાળા છે શાળાની અંદર વિવિધ વિસ્તારોની અંદર જઈ અને તપાસ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. બોમ્બ સ્કોડ જે છે તે સ્કૂલની સ્કૂલના વિવિધ એરિયામાં જઈ અને પોતે તપાસ કરી રહ્યું છે. એ જ રીતે ડોગ્સ જે છે તે પણ સ્કૂલના વિવિધ વિસ્તારોમાં જઈને તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની 9 જેટલી શાળાઓમાં આ પ્રકારની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હોવાની જાણકારી જે છે તે મળી રહી છે અને આ 9 જેટલી શાળાઓ અંતર્ગત જે તપાસનો ધમધમાટ જે છે તે જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે સંધ્યા કે અત્યાર સુધીમાં કોઈ પણ સ્થળોએ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની બાબતો જે છે તે મળી નથી. એક ચોક્કસ વાત છે, એક એ રાહત માટે કહી શકાય. પરંતુ જેટલી સ્કૂલોને જે ધમકી મળી છે, ધમકી આધારિત વાત કરવામાં આવે તો તેમાં જે તમામ સ્કૂલો જે છે તેમાં મતદાન મથક કેન્દ્રો જે છે તે પણ આવેલા છે અને ત્યાં આ પ્રકારની ધમકી મળી છે. એટલે મતદારો માટે આપણા માધ્યમથી પણ એવું કહી શકાય કે અત્યારે
હાલ તો આ પ્રકારની કોઈ માહિતી મળી નથી કે કોઈ વસ્તુ મળી નથી, એટલે તેઓ નિશ્ચિંત રહે તે પ્રકારની બાબતો ચોક્કસ રીતે જોવા મળી રહી છે. આ ડોગ સ્કોડ જે છે તે અત્યારે હાલ અહીંયા પોલીસની સાથે જોવા મળી રહ્યું છે, તે પણ અહીંયા તપાસ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે. એટલે કે મતદારો માટે આશ્વસ્ત રહેવાની બાબતો છે જ્યાં સુધી કોઈ પણ પ્રકારની માહિતી કે પોલીસ દ્વારા ન મળે તે પ્રકારની વાત છે. પરંતુ 9 જેટલી શાળાઓને ધમકી મળી છે, જેના કારણે તપાસ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. શાળા સંચાલક પણ છે, તેમની સાથે વાત કરીશું, તેઓ શું કંઈ કહી રહ્યા છે. તમારી શાળાને ધમકી મળી છે, કેવા પ્રકારની ધમકી મળી છે, કેવા પ્રકાર? જી બિલકુલ, તો આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. કારણ કે શહેરની અલગ અલગ 9 સ્કૂલોને ધમકીના ઈમેલ મળ્યા છે. જો કે ઈમેલ મળતા જ શાળાઓએ પણ તંત્રને જાણ કરી અને તુરત જ ચેકિંગ હાથ ધરાયું છે ને એકાદ કલાકમાં ચેકિંગ પૂર્ણ પણ થઈ જશે.